જે આ કપા આપણે ઓરવેલો આજે 9 ને 8મો મહિનો 1 તારીખ ને 6ઠા મહિનામાં આપણે આ વાવેલો ઓરવેલો. હવે ઓરવામાં એવું થયું હતું, પાણી વહી ગયું હતું અને પછી કાંઈક જીવડાએ કાપી નાખ્યો હતો ને કંઈક સુકાઈ ગયા હતા ને તાઈને મહિને એક વરસાદ થયો, મહિના કેડે આપણે જો આ સોંપ્યો તાને જીવાત ખાઈ ગઈ. એટલે આ કપા હવે આની હારે ન થાય. એટલે 60% મોટો કપા છે અને 40% જો આવો નાનો કપા છે. જો આવો પછી આપણે વિચાર કર્યો કે આપણે તલી વાવી દઈએ એમ, એ ખાલું બુરાઈ જાય. એટલે આપણે આ મિક્સ પાક કર્યો છે. જો આ તલી એ વરસાદ થયો પછી આપણે તલી વાવી અને તલી એ સારી જ છે. ઘેરે વાડીમાં 15 વીઘામાં વાવી દીધી છે ને 5 વીઘામાં પણ આપણે આ વાવી દીધી છે અને અત્યારે ફૂલે ઉગડે છે. પણ હવે આમાં નાનો મોટો કપા થઈ ગયો છે. 40% નાનો કપા છે અને 60% મોટો કપા છે. એટલે એને અત્યારે સાપવા બેહવા માંડ્યા છે અને ફાલે જે મોટા છોડવા છે એમાં જો આ ફાલ સારો લાગ્યો છે, ફાલે સારો લાગ્યો છે. પણ આ નાના છોડવા એની હારે નહીં થાય. એટલે પછી વિચાર કરીને આ મિક્સ પાક કરી નાખ્યો, તલી વાવી દીધી. જ્યાં છોડવા છે ત્યાં બધા સારા છે, વસાળ પાછું પારવું છે. એટલે 40% નબળો કપા અને 60% સારો કપા. અને આ તલી વાવી એનો ભાગ ખાલું બૂરી દે. આપણે અત્યારે દાંતી હાંકીએ છીએ, દાંતી એ સરસ હાલી જાય છે. અને હવે આને આપણે એક ઘોડો હાંકી નાખ્યો પછી તલીમાં કાંઈ હાલે એમ નથી. અને આ મારા કાકાના ભાગનો પડો છે. અહીંથી જો આમાંય બધે 15 વીઘામાં ખાલા છે. એટલે 40% નબળો કપા ગણવાનો અને 60% સારો કપા.